સ્વાગત છે મિત્રો. તો ફરીથી યુટ્યુબ ચેનલમાં બરોબર આપણે આજે પાર્ટ 3 જોવાના છીએ. પહેલા પાર્ટમાં આપણે પાક એટલે શું અને પાકના પ્રકારો વિશે જાણકારી મેળવી હતી. બીજા પાર્ટની અંદર આપણે ભૂમિને તૈયાર કરી પાકની જે મૂળભૂત પદ્ધતિઓ હતી એમાં ભૂમિને તૈયાર કરવી એના વિશે માહિતી મેળવી હતી. આમાં આપણે રોપણી વિશે તો ભૂમિની જે મૂળભૂત પદ્ધતિઓ છે પાકની એમાં જે પહેલું છે ભૂમિને તૈયાર કરવી, થોડુંક રિવિઝન કરી લઈએ આપણે બરોબર. બીજું છે વાવણી કે રોપણી. ત્રીજું છે કૃત્રિમ કે કુદરતી ખાતર ઉમેરવું. ચોથું છે સિંચાઈ બરોબર. સિંચાઈ થઈ ગયા પછી શું કરવાનું છે આપણે? નીંદણથી રક્ષણ. છઠ્ઠું છે લણણી અને સાતમું છે સંગ્રહ. આ જે સાત આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ છે જે પાક ઉગાડવા માટે આપણે મૂળભૂત પ્રવૃત્તિઓ કરવાની છે એમાં આપણે ભૂમિને તૈયાર કરવી. આ આપણે ગયા લેક્ચરમાં પાર્ટ 2 માં આપણે ભણી ગયા. ડિસ્ક્રિપ્શનમાં હું પાર્ટ 1 અને પાર્ટ 2 ની લિંક મૂકી દઈશ, જોઈ લેજો ન જોયું હોય તો. હવે આમાં આપણે રોપણી વિશે સમજવાનું છે. રોપણી શું છે બરોબર? તો રોપણી શું, આપણે જે ભૂમિ તૈયાર થઈ ગઈ પછી જે વાવવાની વાત આવે, જ્યારે પણ વાવવાનું હોય બરોબર એને કહેવાય વાવણી અથવા રોપણી. તો ખેડૂત માટે વાવણી, અને બીજી ભાષામાં રોપણીને વાવણી પણ કહે છે બરોબર. ખેડૂત માટે વાવણી એ મહત્વનો તબક્કો છે. જો યાદ કરો, ભૂમિને તૈયાર કરવી એ જે ચાલુ કરવા માટેનું પ્રથમ ચરણ હતું, પણ આ જે છે રોપણી એ ખેડૂતમાંથી અત્યંત મહત્વનો તબક્કો છે બરોબર. જે છે શું કામ? તો જે સારું બીજ આપણે વાવવી બરોબર, તો ખેડૂત બરોબર જે બીજ આપણે જો વધારે સારું અને તંદુરસ્ત વાવેલું હશે બરોબર, સ્વચ્છ અને તંદુરસ્ત વાવેલું હશે તો આપણને મબલક સારો પાક મળશે. જે વાવવાનું છે આપણે જે બરોબર એ સારું હોવું જરૂરી છે. એટલા માટે ખેડૂત તંદુરસ્ત અને સ્વચ્છ બીજની પસંદગી કરે છે. ખેડૂત છે એ તંદુરસ્ત અને સ્વચ્છ બીજની પસંદગી કરે છે. એટલા માટે કારણ કે એ જરૂરી જે પોષક દ્રવ્ય વાળું જે બીજ હોય તો એમાં જે રહેલા તત્વો છે એ બીજને મળી અને સારો મબલક પાક બની શકે. એટલા માટે ઉચ્ચ ગુણવત્તા વાળું બરોબર, ઉચ્ચ ગુણવત્તા વાળું બીજ પસંદ કરે છે. એટલે એ બીજ કેવું હોય છે? તંદુરસ્ત. અને બીજું કેવું હોય છે? સ્વચ્છ. તંદુરસ્ત અને સ્વચ્છ બીજ હોય છે. તો આ બીજ એટલા માટે હોય છે કે ખેડૂત સારી ઉપજ મેળવી શકે, એટલે કે મબલક પાક થાય બરોબર. એટલા માટે મહત્વનો તબક્કો છે આ વાવણી બરોબર. ખેડૂત માટે તબક્કો ખૂબ જ અત્યંત છે, કારણ કે જો આપણે વાવેલું બીજ સારું હશે તો આપણને પાક સારો ઉગશે, જે બનવાની છે નીપજ એ પણ સારી મળશે, અને બીજું આપણને એમાંથી જે મળવાનો છે મબલક સારી ઉપજ એ પણ ઘણી સારી મળશે. એટલા માટે રોપણી એટલે કે આ વાવણી એ મહત્વનો ભાગ છે. ત્યારબાદ હવે વાવણી અને રોપણી તો હું પ્રવૃત્તિ એક છે બુજો અને પહેલેની એક પ્રવૃત્તિ છે બરોબર, ચણાવાળી, કે ભાઈ અમુક જે વ્યક્તિ છે બુજો કે પહેલી એ ચણાના બીજ પાણીમાં નાખે છે. તો અમુક બીજ પાણી પર તરવા લાગે છે અને અમુક બીજ
નીચે તળિયે બેસી જાય છે, ગ્લાસમાં નાખે છે, બરોબર. ચણાના બીજ છે એ ગ્લાસમાં પાણીમાં નાખે છે, ગ્લાસ. તો અમુક છે તરવા શું કામ લાગે છે? કારણ કે જે તરતા હોય એ જે બીજ કેવા હોય? ક્ષતિગ્રસ્ત, એટલે કે પોલા હોય. તો જે તરવા લાગે છે તે બીજ ક્ષતિગ્રસ્ત, એટલે કે પોલા હોય છે. અને જે તળિયે બેસી ગયેલા બીજ છે તે સારા બીજ હોય છે. એટલે કે આ પ્રવૃત્તિ શું દર્શાવે છે? તો આ પ્રવૃત્તિ ક્ષતિગ્રસ્ત બીજ અને સારા બીજની વહેંચણી અલગ અલગ કઈ રીતે કરી શકાય તે દર્શાવે છે. તો પ્રવૃત્તિ સારા બીજ અને ક્ષતિગ્રસ્ત બીજ બંનેને અલગ પાડવાની રીત છે. હવે એ માટે હવે આ તો એક થઈ ગઈ પ્રવૃત્તિ, બરોબર. જે પાણીમાં તરે છે, જે નાખે છે પાણીમાં તરે છે, આ જે ગયેલા બીજ છે એ સારા હોય અને આ ક્ષતિગ્રસ્ત હોય, આપણને ખબર પડી ગઈ. પણ એ માટે હવે રોપણી અથવા વાવણી ના ઓજારો વિશે માહિતી મેળવીએ. તો એમાં કયા કયા ઓજારોની જરૂર પડશે? રોપણી અથવા વાવણી બંને એક જ છે, બરોબર. તો બે છે, એક પરંપરાગત ઓજાર અને બીજું છે વાવણીઓ. આને કહેવાય છે સીડ ડ્રીલ. સીડ એટલે બ્રીજ અને ડ્રીલ એટલે નીચે જાય છે એટલા માટે, બરોબર. પરંપરાગત બીજ અને બીજું છે વાવણી. ફરીથી પહેલેથી, બરોબર. ટોટલ પાકની જે મૂળભૂત પદ્ધતિઓ છે એમાં ભૂમિને તૈયાર કરવી, રોપણી, કૃત્રિમ કે ખાદર સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ છે. પણ એમાં આપણે ભૂમિની તૈયાર સમજી ગયા છીએ. અત્યારે આ ટોપિક કન્ટિન્યુ ચાલુ છે, બરોબર. રોપણી. તો રોપણી શું છે? તો રોપણી આપણે જે વાવવા માટે જે જરૂર પડે છે એ છે રોપણી. તો ખેડૂત માટે વાવણી મહત્વનો તબક્કો છે. બીજું એ કે જ્યારે ખેડૂત વાવવા જતો હોય ત્યારે સ્વચ્છ બીજની પસંદગી કરે, બરોબર. તંદુરસ્ત હોય, સ્વચ્છ હોય અને ઉચ્ચ ગુણવત્તાવાળું બીજ હોય એને પસંદગી કરે, કારણ કે એનામાંથી પાક લેવાનો છે અને એ પાક મબલક પાક હોય તો એની ઉપજ પણ એને સારી મળશે એટલા માટે, બરોબર. હવે એક પ્રવૃત્તિ વચ્ચે જે છે એ બૂજો અને ઓલાવાળી કે ગમે તેના દાણા હોય, બરોબર. ગ્લાસમાં નાખવાથી જે પાણી ઉપર તરવા લાગે કે પાણી ઉપર તરે અથવા તો જે નીચે બેસી જાય, જે ઉપર તરે છે પાણીની એ શું છે? તો એક ક્ષતિગ્રસ્ત બીજ છે. અને જે નીચે તળિયે બેસી જાય છે એ શું છે? સારા એવા બીજ છે. તો એની પરથી આપણે અલગ અલગ કરી શકીએ. અને હવે રોપણી કે વાવવા માટે જે કયા કયા ઓજારોની જરૂર પડે, જેમ ભૂમિને તૈયાર કરવા માટે ઓજારની જરૂર પડતી હતી એમ વાવણી કરવા માટે પણ ઓજારની જરૂર પડશે. તો પહેલું છે પરંપરાગત ઓજાર અને બીજું છે વાવણીઓ. બંનેનું આપણે વારાફરતી સમજીએ, બરોબર. રોપણીના ઓજારો વિશે. તો રોપણી કે વાવણી ના ઓજાર, એમાં પહેલું છે પરંપરાગત ઓજાર. પરંપરાગત ઓજાર શું છે? તો ખેડૂતે વાવણી કરવા માટે પરંપરાગત ઓજારની જરૂર પડે છે. જે ગળણી આકારનું હોય છે. ગળણી ખબર ને?
ગળણી ખબર હવે ગળણી કેવી હોય ઉપર જે આ રીતે ગોળ હોય હવે એની નીચે આપણે 2 કે 3 છેડાયુક્ત આવી રીતે ઉપર ગળણી હોય તમારી ઓલરેડી પાઠ્યપુસ્તકમાં આપેલું છે આ રીતે ગળણી અહીંથી આપણે બીજ નાખવાનું હોય હવે અહીંથી કેવું હોય 2 કે 3 પાયા આ રીતે આમ હોય બરોબર અહીંયા જે છે એ બીજ નાખવાના હોય આ ગળણી આકારનું છે અને આ છે એની પાઇપ જે આ જમીનમાં હોય બરોબર આપણે જે અને જે આનો પહેલો છેડો છે એ બળદ દ્વારા આ જે છેડો છે એ બળદ દ્વારા જોત સાથે જોડાયેલો હોય આ રીતે હવે ગળણી આકારનું બીજ હોય અહીંયા આપણે જે બીજ નાખીએ તો એમાં 2 કે 3 પાઇપ હોય એ જગ્યા એક જ હોય ગળણીની બરોબર દાખલા તરીકે આ રીતે પછી અહીંથી આમ જોડાયેલું હોય 1 2 અને 3 બરોબર અહીંથી જે બીજ આવે તો એ 1 2 અને 3 જગ્યાએ પાઇપ નીચે ગોઠવાયેલું હોય તો એ ગળણી આકારનું હોય અને બીજું કે એમાં શું હોય ગળણી આકારમાં નીચે 2 કે 3 પાઇપ બરોબર અણીદાર ધારવાળી અણીદાર હોય ને કારણ કે જમીનમાં આપણે વાવવાનું છે એટલે જમીનની અંદર જ આવી જરૂરી છે જે ચાલે ત્યારે બરોબર બળદ ચાલે સાથે જોડાયેલું હોય તો નીચે આપણે અહીંયા ગળણીમાં નાખીએ તો અહીંયા નીચે એનું થવું જોઈએ એ રીતે બરોબર તો 3 જે પાઇપ છે અણીદાર ધારવાળી પાઇપ અણીદાર ધારવાળી જમીનમાં ખૂંપેલી હોય છે જેથી બીજનું વાવવાનું કામ થાય છે બરોબર અણીદાર ધાર હોય જેથી બીજનું વાવવાનું કામ થાય છે હું આ રસ આઉટ કરી નાખું છું અહીંયા હવે વાવણી કરવા માટે પરંપરાગત ઓજાર હોય ગળણી આકારનું નીચે જોડાયેલું હોય ત્યાંથી ધીમે ધીમે ખૂંપેલું હોય નીચે જમીનની અંદર બરોબર હવે આ જે પરંપરાગત ઓજાર છે ત્યારબાદ હવે બીજું જે છે આપણે વાત થઈ ગઈ હતી બીજું છે વાવણીઓ બરોબર એટલે કે સીડ ડ્રીલ હવે આ જે વાવણીઓ છે આની તો વાત થઈ ગઈ વાવણીયામાં શું હોય આ એક ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે ટ્રેક્ટર ચાલતું જાય ને પાછળ વાવણીઓ હોય વાવણીઓ આ રીતે હોય છે આખું બહુ મોટો અહીંયા આ રીતે બરોબર અહીંયા એક મેન જે પાઇપ હોય છે અહીંથી રાખવાનો ત્યાંથી આ રીતે 1 2 3 ને 4 પાઇપ નીચે જમીનમાં હોય છે એ રીતે સમાન અંતરે અહીંયા ગોઠવાય છે તો અહીંયા શું થાય છે અહીંયા જે આ જે પાકની છે આપણે બીજની છે તો બીજનું અંતર અને ઊંડાઈ એક સરખી રહે છે હવે આમાં એક સરખી રહે આમાં 100% એક સરખી રહે જરૂર નથી કારણ કે આ જે ચાલે છે એ બળદથી ચાલે છે બરોબર ને આ ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે તો એની અંતર અને ઊંડાઈ બંનેની એક સરખી રહે છે અને બીજું આપણે જો સુનિશ્ચિત કરવાનું હોય કે જ્યારે ચાલતું હોય ત્યારે ઉપર પાછી માટી ઢંકાવી જોઈએ જો માટી ના ઢંકાય તો શું થાય આપણે જે બીજ વાવેલા છે એને પક્ષીઓ ખાઈ જાય એટલે નુકસાન થાય ને આપણને તો સાથે સાથે બીજ માટીથી ઢંકાયેલું હોવું જરૂરી છે જેનાથી આપણને માટી દ્વારા ઢંકાયેલું હોવું જરૂરી છે જેનાથી પક્ષીઓ દ્વારા બીજને નુકસાન ના થાય ના પહોંચાડી શકે બરોબર આ જે બીજ દ્વારા જે છે એ આપણને આનાથી એક તો ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે અંતર અને ઊંડાઈ એક સરખી રહે છે અને સાથે સાથે બીજ માટીથી ઢંકાયેલું ખૂબ જ જરૂરી છે અને પક્ષીઓ છે એ એને નુકસાન પહોંચાડી શકે નહીં અને જે આમાં આપણે સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે બરોબર પછી હવે
એક આપણે નર્સરીની વાત કરી લઈએ. નર્સરી એટલે શું તમને ખબર જ છે દરેકને કે જ્યારે પણ ઉગાડવામાં આપણે જે પાક ઉગાડતા પહેલા અમુક જે ઘરમાં જે ઓલા નાના છોડ હોય અને જે કોથળીમાં આ રીતે વીંટાળવામાં આવે છે બરોબર, એને નર્સરી કહેવાય. હવે કોથળીમાં શું કામ વીંટાળવામાં આવે એ પ્રશ્ન છે. તો કોથળીમાં કાળી હોય કોથળી બરોબર, તો કાળી કોથળીમાં એટલા માટે વીંટાળવામાં આવે કે જેથી તે છોડને પૂરતો પ્રકાશ મળી રહે. પ્રકાશ લખીએ અથવા સૂર્યપ્રકાશ. હવે આવું શું કામ તમે ઘણીવાર વેચતા આવા જોયે કાળી કોથળીમાં વીંટાળેલા હોય બરોબર, જે નાના છોડ હોય. હવે કાળી કોથળીમાં એટલા માટે વિચારો કાળો છે એ વધારે સૂર્યપ્રકાશ ખેંચે. દાખલા કે ઉનાળામાં તમે કાળું ટી શર્ટ પહેરીને જાઓ કે કાળો શર્ટ, કે ઉનાળામાં તમે સફેદ પહેરી જાઓ. ઉનાળામાં મોસ્ટ ઓફ તમે સફેદ પહેરો છો કારણ કે આપણને ગરમી ઓછી થાય. કાળું વધારે ખેંચે સૂર્યપ્રકાશને એટલા માટે બરોબર. સૂર્યપ્રકાશ એને છોડને પૂરતો મળી રહે એટલા માટે બરોબર. નર્સરી છે તો જે અમુક એવા છોડ છે કે જે અમુક ધાન્ય છે જે નર્સરીમાં ઉગાડવામાં આવે છે. અને જંગલી વૃક્ષો અમુક તેમજ સુપુષ્પી વનસ્પતિ. જંગલી વૃક્ષો ખબર છે, જંગલમાં ઉગે એવા વૃક્ષો. સુપુષ્પી એટલે જેમાં પુષ્પ વધારે હોય એવી વનસ્પતિ ને નર્સરીમાં ઉગાડ્યા બાદ રોપણી કરવામાં આવે છે. અમુક જે છે એને બરોબર, બધાઈને નહીં, અમુકને જેવા હોય જેની જરૂરી હોય એ માટે. તો ફરીથી થોડુંક રહી ગયું છે આપણે એ હમણાં ચલાવીએ. પરંપરાગત ઓજારમાં ખબર પડી કે ગળણી આકારનું ઉપર નાખવાથી જાર હોય અને આપણે ધારવાળી જે હોય એ નીચે જમીનમાં ઉપરથી આગળ બળદ હોય આ રીતે જોડાયેલું હોય અને અહીંથી નીચે જમીન હોય. જમીનમાં આ રીતે આગળ જતું હોય, ઉપરથી ગળણી આકારનું 2 કે 3 પાઇપ આ રીતે જોડાયેલા હોય બરોબર. આમાં જમીન વાવવાનું કામ થાય. આ રીતે ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય વાવણીઓ, સીડ ડ્રીલ બરોબર. બીજું અંતર અને ઊંડાઈ સરખી હોય, માટી ઢંકાયેલું હોય અને પક્ષીઓ દ્વારા બીજને નુકસાન ના પહોંચે. સમય અને મહેનત બંનેનો બચત થાય કારણ કે આમાં મહેનત વધી જાય, આમાં સમય વધી જાય, આમાં આનાથી ઓછો થાય છે બરોબર, એટલે બચત થાય. નર્સરીમાં કાળી કોથળી એટલા માટે રાખવામાં આવે કારણ કે સૂર્યપ્રકાશ મળે અને પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે બરોબર. ધોરણ 7માં આપણે શીખી ગયા છીએ હરિતદ્રવ્યની હાજરીમાં જે ખોરાક તૈયાર કરે છે એટલા માટે. ધાન્ય જે નર્સરીમાં ઉગાડો અમુક જંગલી વૃક્ષો અને સપુષ્પી વનસ્પતિ નર્સરીમાં ઉગાડ્યા બાદ રોપણી કરવામાં આવે છે. જે થોડુંક છે બે છોડની વચ્ચે અંતર હોવું જરૂરી છે. તેથી બે બીજને અમુક અંતરે ઉગાડવામાં આવે છે બરોબર. આપણે જ્યારે બીજને ઉગાડશું ત્યારે છોડ બનશે, પણ બીજ નાના હોય પણ છોડ જ્યારે મોટો થાય એટલે અમુક અંતરે હોય બરોબર. એટલા માટે બે છોડની વચ્ચે અંતર હોવું જરૂરી છે. એટલા માટે બે બીજને અમુક જે અંતર હોય એ પ્રમાણે ગોઠવવામાં આવે છે બે બીજને. તેનાથી શું થાય તો તેનાથી દરેક છોડને, દરેક બીજને સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્વો, ખનિજ તત્વો કે પોષક તત્વો બરોબર, પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે અને દરેકને સૂર્યપ્રકાશ, પાણી, પોષક તત્વો મળી રહે. હવે જ્યારે અમુક બીજ નજીક ઉગાડેલા હોય તો તેને દૂર કરવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે છોડ આ રીતે વાવેલો છે, આ લાઈન, આ હરોળમાં
બરાબર, આ હરોળમાં. અહીંયા ભૂલથી આ હરોળમાં આવી ગયો છે, બરાબર, તો અહીંથી દૂર કરી દેવામાં આવે, એની જગ્યાએ અહીંયા છોડવામાં આવે, અથવા તો ત્યાં કંઈ કરવામાં જ ન આવે, અથવા તો અહીંયા હોય તો અહીંયાથી લઈ લેવામાં આવે, અહીંથી કાઢી લેવાનું, બીજી જગ્યાએ વાવી દેવાનું જેની લાઈન હોય ત્યાં, બરાબર. કારણ કે જ્યારે ઉગશે ત્યારે એને અમુક ડિસ્ટન્સે પાક ઉગાડવો જરૂરી છે, એટલા માટે. ક્લિયર થાય છે દરેકને? બરાબર. આ જે છે બે છોડની વચ્ચે અંતર હોવું જરૂરી છે જેથી નુકસાન ના થાય. દરેક બીજને સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. જ્યારે બીજને ઉગાડેલ હોય તો તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે, અને આ રીતે અહીંથી અહીંયા દૂર કરવામાં આવે છે, બરાબર, વચ્ચેથી આ રીતે. થેન્ક યુ.